નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે મહેતા જય. હું અહીંયા તમને ભાવના પબ્લિકેશનની યુટ્યુબ ચેનલ દ્વારા તમને નવોદય, સૈનિક શાળા વગેરે જે એક્ઝામો લેવામાં આવે છે તે બધી એક્ઝામો માટે જે ગણિત અગત્યનો વિષય છે તેની માહિતી તમને અહીંયા આપીશ. નવોદય, સૈનિક શાળા વગેરે જે પણ એક્ઝામ લેવાય તેમાં ગણિત વિષય છે, બહુ ઇમ્પોર્ટન્ટનો વિષય છે. તેના ઉપરથી ઘણા બધા MCQ પૂછવામાં આવે છે, ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. બધા MCQની સમજૂતી આપણે તમને મળશે. ધીરે ધીરે તમને બધા જે ગણિતમાં આવતા ચેપ્ટરોની માહિતી દેવામાં આવશે. તમને બધા વિષયોમાં જે પણ માહિતી તમને યોગ્ય એક્ઝામને લગતી હોય તેમને દેવામાં આવશે. તમને બધું શિક્ષણ અહીંયા તમને દેવામાં આવશે. હવે આપણે અહીંયા જોઈએ તો નવોદય ધોરણ 5માં લેવાતી એક્ઝામ, સૈનિક શાળા પણ ધોરણ 5માં લેવાય એક્ઝામ, તે બધી એક્ઝામમાં જે અગત્યનો વિષય છે ગણિત, તેની માહિતી મેળવશું. નવોદયમાં જે ગણિત પૂછવામાં આવે છે તેમાં સૌ પ્રથમ આપણે જોઈએ તો સંખ્યા જ્ઞાન. સંખ્યા જ્ઞાન ગણિત વિષય આપણે વાત કરીએ તો ગણિત વિષયની શરૂઆત ક્યાંથી થાય તો કે ગણિત છે એમાં સૌ પ્રથમ તો શું આવે? સંખ્યાઓ આવે. સંખ્યાઓનું આપણને સમજ હોવી જોઈએ. સંખ્યાઓ કઈ રીતે વાંચવી, કઈ રીતે લખવી, તેની સમજ આપણને હોવી જોઈએ. જોઈએ આપણે અહીંયા સૌ પ્રથમ સંખ્યાઓમાં પ્રકાર પાડવામાં આવેલા છે. સંખ્યાઓ ધારો કે તમારા રોજિંદા જીવનમાં તમારી પાસે ધારો કે તમારા કંપાસ બોક્સમાં કેટલી બોલપેનો છે, કેટલી પેન્સિલો છે, તમે ગણવાનું શરૂઆત કરો. શરૂઆત ક્યાંથી કરો તો કે 1, 2, 3. શરૂઆત ક્યાંથી કરી? 1 થી કરી. તે અલગ એક ગણ બનાવે છે. તે અંત ક્યાં થાય તો કે એનો અંત શક્ય છે નહીં. તે અનંત સુધી ચાલી રહે, તેનો અંત શક્ય છે નહીં. તો કે તે અનંત સુધી ચાલી રહે તો તે ઇન્ફાઇનાઇટ સુધી તેનો અંત છે. આગળ જોઈએ તમે 1, 2, 3, 4 અને 5 થી ચાલુ થાય અને તે અનંત સુધી ચાલુ રહે તેવી સંખ્યાઓને શું કહેવામાં આવે છે તો કે પ્રાકૃતિક સંખ્યાઓ. તે સંખ્યાઓના ગણને શું કહેવામાં આવે છે? પ્રાકૃતિક સંખ્યાઓ. અનંત સુધી જે આવેલી છે અને તેની શરૂઆત ક્યાંથી થાય તો કે 1 થી, એટલે કે તેની સૌથી નાની સંખ્યા કઈ છે? તેની સૌથી નાની સંખ્યા છે 1. પ્રાકૃતિક સંખ્યાઓની સમજ મેળવી આપણે. હવે એના પછી આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. જો આ પ્રાકૃતિક સંખ્યા તમે સમજો કે કંપાસ બોક્સમાં પેન્સિલ, જો તમારી પાસે પેન્સિલ હોય જ નહીં તો, જો તમારી પાસે પેન્સિલ હોય જ નહીં તો તમે એને શું કહો? મારી પાસે કેટલી પેન્સિલ છે? 0. તો તે પ્રાકૃતિક સંખ્યામાં કંઈક આવ્યું. શું આવ્યું તો કે 0. જે પ્રાકૃતિક સંખ્યામાં 0 આપણે ઉમેરીએ તો તે નવી સંખ્યાઓનો ગણ બને, જેને આપણે શું કહીશું? પૂર્ણાંક સંખ્યાઓ અથવા પૂર્ણ સંખ્યાઓ. કેવી સંખ્યાઓ? પૂર્ણ સંખ્યાઓ. તેની સૌથી નાની સંખ્યા પછી બદલી જાય. તેમાં આપણે 0 એડ કર્યું એટલે 0 1 કરતા નાનો, એટલે કે તેની સૌથી નાની સંખ્યા કઈ આવી? 0. સમજાણું? હવે આપણે આગળ નેક્સ્ટ જોઈએ. અને એક મિત્રો વચ્ચે વાત કહી દો તમને, આ ભાવના પબ્લિકેશનની જે ચેનલ છે તેના માધ્યમથી તમને નવોદય, સૈનિક શાળા વગેરે જે પણ એક્ઝામ લેવામાં આવે છે તે એક્ઝામની માહિતી તમને દેશું અને તે એક્ઝામમાં જે પણ તમને કોર્સમાં અગત્યના વિષયો જે આવે તેની તમને બધી માહિતી દેશું અને તમને ભણાવવામાં આવશે. તમને તે ભણાવવામાં આવશે તે પણ કેવું તો કે એકદમ ફ્રી. તમને કોઈ પણ તમારી પાસેથી કોઈ પણ ચાર્જ લેવામાં નહીં આવે. તમારે ખાલી યુટ્યુબ માધ્યમથી તમારે જોવાનું છે. તમને ડેઈલીમાં વિડીયો મળતા રહેશે. તે વિડીયો જોવા માટે તમારે ખાલી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરતા રહેજો. આગળ જોઈએ આપણે અહીંયા એકી બેકી સંખ્યાઓ. સંખ્યાઓ આપણને પ્રકાર જોઈ લીધા. સંખ્યાઓના 2 પ્રકાર પડ્યા. હવે તે સંખ્યાઓના પ્રકાર પડ્યા એમાં પણ પાછા પ્રકાર પડે. કયા પ્રકાર તો કે અમુક સંખ્યાઓ એકી કહેવાય, અમુક સંખ્યાઓ કેવી કહેવાય? બેકી. એકી સંખ્યા એટલે શું? એકી સંખ્યા એટલે કે તેનો એકમનો અંક. જે સંખ્યાનો શું કીધું અહીંયા? એકમનો અંક. એકમનો અંક કેવો હોવો જોઈએ? 1, 3, 5, 7 અથવા 9. જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 અથવા 9 હોય તે બધી સંખ્યાઓને કેવી કહેવાય? એકી સંખ્યા. ઉદાહરણ તરીકે જોઈએ તો 11 આવે, 23 આવે, 15 આવે, 27 આવે, 99 આવે. આપણે અહીં જોવાનું શું છે તો કે ખાલી એકમનો અંક આમાંથી હોય તો તે કેવી સંખ્યાઓ? એકી સંખ્યાઓ. નવોદયની જે એક્ઝામ લેવામાં આવે છે તેનું પેપર અત્યારે ઇંગ્લિશમાં નીકળે છે. તે ઇંગ્લિશનું પેપર અનુવાદ કેમાં થાય તો કે હિન્દીમાં અનુવાદ કરવામાં આવે છે. અને એ હિન્દીના અનુવાદ કર્યા પછી તેને ગુજરાતીમાં ડાયરેક્ટ અનુવાદ કરવામાં આવે છે. એટલે અમુક શબ્દો જે હોય તે હિન્દીના હિન્દી રહી જાય, બાકી બધું કરી દેતા નથી. એટલે કે અહીંયા ધારો કે આવી એકી સંખ્યાઓ શબ્દ એમાં આવ્યો તો એકી સંખ્યાઓમાં ત્યાં હિન્દીમાં કહેવાય યુગ્મ, વિષમ સંખ્યાઓ, અયુગ્મ સંખ્યાઓ, વિષમ સંખ્યાઓ, યુગ્મ નહીં અયુગ્મ. શું કહેવાય? અયુગ્મ સંખ્યા.
અથવા જેને બીજું નામ કહેવામાં આવે છે વિષમ સંખ્યા. અહીંયા હિન્દીના બે નામ પડ્યા. તમને પ્રશ્નમાં પૂછવામાં આવે ત્યારે એકી સંખ્યા ના વાપરે ત્યારે શું કહે? અયુગ્મ અથવા વિષમ સંખ્યા પણ તમને કહી શકે. હવે આગળ જોઈએ તો બીજો પ્રકાર બેકી સંખ્યાઓ. એકી સંખ્યાઓ આવી ગઈ. એકમના અંક ઉપર આવા અંકો હતા. જો એકમના અંક ઉપર આવા અંકો ન હોય, કેવા હોય? તો કે 2, 0, 2, 4, 6 અથવા 8 હોય. આવા અંકોમાંથી કોઈ પણ અંકો આવેલા હોય તો તેને અલગ નામ પડ્યું. તેને આપણે શું કીધું? બેકી સંખ્યાઓ. બેકી સંખ્યાઓને પણ આવી રીતના નામ દીધા. કયા નામ દીધા? તો કે યુગ્મ સંખ્યા. કઈ નામ? અથવા સમ સંખ્યા. યુગ્મ અથવા સમ સંખ્યા. તેના પણ બે પ્રકાર પડી ગયા. હવે તમને આની માહિતી તમને મળી ગઈ કે એકી સંખ્યા કોને કહેવાય, કોને કહેવાય બેકી સંખ્યા. હવે આગળ જોઈએ તો કે ભારતીય અંક પદ્ધતિમાં સ્થાનોની ગોઠવણી કઈ રીતે કરાય? ગોઠવણી એટલે કે કોણ મોટું કોણ નાનું આપણને ખબર કેમ પડે? જો કે સૌથી પહેલા આવે સંખ્યાઓ પણ લખેલી હોય તેમાં આપણે જવાનું કઈ બાજુથી? તો કે જમણી બાજુથી ડાબી બાજુ તરફ સ્થાનનો નિયમ છે. કઈ રીતે જવાનું? તો કે અહીંથી ચાલુ કરવાનું. કઈ બાજુ જવાનું? તો કે જમણી બાજુથી જવાનું અને જવાનું કઈ બાજુ? ડાબી બાજુ. ત્યાં સૌથી પ્રથમ કઈ સંખ્યા આવે? તો કે એકમની સંખ્યા. એકમના સ્થાન ઉપર જે રહેલી હોય તેને શું કહેવાય? એકમ. પછી આવે દશક, પછી 100, પછી આવ્યું 1000, 10,000. એવી રીતના આગળ જોઈએ તો લાખ, 10 લાખ. એવી રીતના આગળ ચાલી રહે. હજી આગળ આવે કરોડ, 10 કરોડ. એવી રીતના આગળ ચાલ્યું રહે. ટૂંકમાં તમારે જમણી બાજુથી ચાલવાનું અને જવાનું કઈ બાજુ? ડાબી બાજુ. કોઈ પણ સંખ્યા હોય તેમાં આ રીતે નિયમ લગાડવાનો. પહેલો જે અંક હોય તેનો એકમ કહેવાનું. એના પછી બીજો અંક હોય દશક. ધારો કે આપણે અહીંયા સંખ્યા પણ જોઈ લઈએ તો અહીંયા જમણી બાજુથી ચાલુ કરવાનું. જમણી બાજુમાં પહેલો અંક એને શું કહેવાય? એકમનો અંક 3. અહીંયા એકમનો અંક શું છે? 3. તો આપણને મગજમાં લાઈટ થવી જોઈએ કે એકમનો અંક 3 છે. તો 3 છે એ કેવી સંખ્યા? તો કે કેમાં આવે? હમણાં આગળ જોયું આપણે એકી સંખ્યાઓ. એકી સંખ્યા એટલે કે આ આખી જે સંખ્યા લખેલી છે કેવી છે? એકી છે. આ આપણને મગજમાં યાદ આવવું જોઈએ. હમણાં આપણે જોયું. પછી એકમના અંક ઉપર 3 છે, દશકના અંક ઉપર 2 છે. પછી આગળ જોઈએ તો 100 ના અંક ઉપર પણ 2 છે. પછી 1000 ના અંક ઉપર 3, 10,000 ના અંક ઉપર 5 અને છેલ્લે લાખના સ્થાન ઉપર કોણ છે? 8. સમજાણું? અહીંયા આપણે જોયું. હવે આગળ જોઈએ તો કે કોઈ પણ સંખ્યા હોય તેમાં એને વાંચન કરવા માટે આપણે સૌથી પ્રથમ અલ્પવિરામનો એક નિયમ આવે છે. જે નિયમ આપણે જાણવો ખૂબ જરૂરી છે. એના ઉપરથી આપણે જે વાંચન કરવાનું હોય તે સાવ સહેલી રીતે વાંચી શકીએ. શું નિયમ કહે છે? તો કે જમણી બાજુથી પહેલા 3 અંક પછી શું મૂકવું પડે? સૌપ્રથમ પહેલા અલ્પવિરામ. જમણી બાજુથી એટલે કે આ બાજુથી સૌપ્રથમ અહીંયા 1, 2 અને 3. 3 અંક પછી પહેલા શું મૂકવાનું? અલ્પવિરામ. પછી અલ્પવિરામ ક્યારે મૂકવાનું? તો કે જુઓ અહીંયા. ત્યારબાદ દર 2 અંક પછી શું મૂકવાનું? અલ્પવિરામ. એટલે કે 3 અંક પછી અલ્પવિરામ તમે મૂકી દીધું. પછી પાછું અલ્પવિરામ 2 અંક પછી મૂકતું જવાનું. અહીંયા મૂકી દીધું પાછું. હવે આગળ અહીંયા સંખ્યા એક જ છે. જો અહીંયા બીજી સંખ્યા હોત, ધારો કે હજી એક 8 હોત તો એના પછી અલ્પવિરામ ક્યાં આવત? અહીંયા આવત. ટૂંકમાં 2 અંક પછી અલ્પવિરામ મૂકતું રહેવાનું. આ અલ્પવિરામનો નિયમ તમને જો જાણી લો તેના ઉપરથી તમે સંખ્યા કોઈ પણ લખેલી હોય તેને વાંચન કરી શકો. શું કીધું વાંચન કરવા માટે? જુઓ આપણે અલ્પવિરામ હમણાં મૂકી દીધા. 3 અંક ઉપર મૂક્યા. પછી 2 અંક પછી અલ્પવિરામ મૂકવાના. તો આ પેલા 3 અંક ઉપર અલ્પવિરામ મૂકી દીધા. તે અંકો કયા કયા હતા? તો કે એકમ, દશક અને 100. પાછળ કયો આવે? તો કે 1000 અને 10,000. પછી કોણ આવે? તો કે લાખ. તો તમે સંખ્યા બનાવી શકો તો એને લાખના સ્થાન ઉપર શરૂઆત પછી અહીંયા વાંચવાની ક્યાંથી કરવાની? તો કે ડાબી બાજુથી શરૂઆત કરવાની. અલ્પવિરામ જમણી બાજુથી મૂકવાનું. વાંચન ક્યાંથી કરવાનું? ડાબી બાજુથી. ડાબી બાજુમાં લાખના સ્થાન ઉપર 1 જ છે તો લાખ લખી નાખવાના. પછી સ્થાન ઉપર કોણ છે? 8. તો શું આવ્યું? 8 લાખ. સમજાણું? પછી આ સ્થાન કયું કહેવાય? તો કે 10,000 નું અથવા 1000 નું કહીએ તો અહીંયા 2 અંકો આવેલા છે. 54 અંક આવેલો છે. 54 અંક કયા સ્થાન ઉપર? 1000. તો 1000 ની ઉપર અહીંયા શું આવ્યું? આગળ 54 આવ્યું. પછી આગળ 100, દશક અને એકમના સ્થાન ઉપર કોણ છે? તો કે 3, 2, 1 એટલે એને કઈ શું વચ્ચે? 321. જો અહીંયા લખ્યું 321. આ સમજાણું? સાવ સહેલું છે. વાંચન કઈ રીતના કરું તમને સમજાણું? આવી રીતના તમને હું ધારો કે એક સંખ્યા આપું
આ સંખ્યા મેં તમને આપી, તમારે શું કહેવાનું છે તો કે આ સંખ્યાને કઈ રીતે વાંચન કરવાનું છે. કેમાં કહેવાનું તો કે તમારે આ વિડીયોમાં કોમેન્ટ કરવાની છે. શું કરવાનું? કોમેન્ટમાં જણાવવાનું છે તમારે આ સંખ્યાને વાંચન કઈ રીતે કરવાનું છે. અલ્પવિરામ મૂકી દેવાનું, પછી તમારે વાંચન કરવાનું છે. તમે જોઈ લેજો, તમે કોમેન્ટ કરજો. પછી આગળ જોઈએ તો કે સંખ્યાનું લેખન ખાલી જગ્યાની રીત, શબ્દોમાંથી અંકોમાં ભૂલ વગર લખવાની રીત. કઈ રીતે લખવું તો કે 4 લાખ. હવે જો આપણે અંકોમાંથી શબ્દોમાં જઈએ, હવે આપણે શું કરવાનું છે, શબ્દોમાં તમને સંખ્યા આપેલી હોય તેને આપણે અંકમાં કઈ રીતે લખવી તે સમજવા માટે આપણે અહીંયા એક ઉદાહરણ જોઈએ. 4,12,500 તમને આ શબ્દમાં આપી દીધું. હવે તમારે આને અંકમાં લખવાનું. કઈ રીતે લખવાનું તો કે અહીંયા કઈ નહીં કરવાનું, તો કે લાખ સંખ્યા છે તેની આગળ શું છે, અહીંયા લખેલું 4, એટલે કે લાખના સ્થાન ઉપર શું આપેલું છે, આપણે અહીંયા 4 દેખાય છે. અહીંયા લાખ આગળ જે ખાલી જગ્યા મૂકીએ તેમાં શું મૂકવાનું છે, આપણે 4 મૂકવાનું છે. સમજાણું? એના પછી 1000, 1000 ના સ્થાન ઉપર શું આપ્યું, અહીંયા 12 આપ્યા. આગળના દાખલામાં 54 આપ્યા હતા, આપણે અહીંયા શું આપ્યું, 12, એટલે કે જે 1000 નું સ્થાન છે તેના ઉપર શું મૂકવાનું છે, આપણે 12. પછી આગળ તો શું આપ્યું, 500, એટલે કે ખાલી 500, એટલે 500 તમને લખતા આવડે, 5 અને 2 મીંડા 500 બની ગયું. જ્યાં એકમ અને દશકના સ્થાન ઉપર કઈ આવ્યું નથી, તો કઈ ન થયું ત્યાં શું મૂકવાનું, હંમેશા શૂન્ય મૂકી દેવાનું, ભૂલવાનું નહીં. આગળ નિયમ આવશે જ, આપણે જોઈએ. તો આપણે અહીંયા સંખ્યા શું બની, 4,12,500 દેખાય છે. અહીંયા 4,12,500 શબ્દોમાંથી અંકમાં આવડી ગયું, અંકમાંથી શબ્દમાં હમણાં આપણે જોયું હતું. બંને વસ્તુ તમને મગજમાં બેસી ગઈ. આ વસ્તુ અને આ વસ્તુ, બે વસ્તુ આવડી જાય એટલે તમને વાંચન કરતા આવડી ગયું. શબ્દને અંકમાં લખતા આવડી ગયું, અંકમાંથી શબ્દમાં લખતા આવડી ગયું. આ સમજાઈ ગયું. આગળ જોઈએ. જે હમણાં વાત કરી મેં, શૂન્ય લખવાનું. જ્યાં કોઈ પણ શબ્દ આપેલો ન હોય, કોઈ પણ વસ્તુ આપેલી ન હોય ત્યાં શૂન્ય મૂકવાનું. શૂન્યનું વિશિષ્ટ મહત્વ શું કે જે સ્થાન વિશે શબ્દોમાં કંઈ જ લખ્યું ન હોય ત્યાં શૂન્ય મૂકવું હંમેશા શું છે, ફરજિયાત. ધારો કે આપણે તમને અહીંયા ખાલી કહી દઈએ કે 8 લાખ. હવે સાહેબ તમે કહો કે આમાં તો 1000 ના સ્થાન ઉપર કંઈ નથી કીધું, આમાં તો દશકના, એકમના અથવા 100 ના સ્થાન ઉપર પણ કંઈ નથી કીધું, ખાલી તમને શું કીધું, 8 લાખ. તો કઈ વાંધો નહીં, 8 લાખ છે આ, એટલે કે લાખના સ્થાન ઉપર શું આવ્યું, 8. હવે પાછળ શું આવશે તો કે કઈ ન આપ્યું હોય તો શું મૂકી દેવાનું, હમણાં આપણે કીધું જ છે, શૂન્ય મૂકી દેવાનું. આ મુકાઈ ગયું, આપણી બની ગઈ સંખ્યા 8 લાખ. 1000, 10,000, એકમ, 100 અથવા દશકના સ્થાન ઉપર કઈ આપ્યું નથી તો કઈ વાંધો નહીં, શૂન્ય મૂકી દેવાનો. નિયમ જ છે આપણો. અહીંયા 2 લાખ આપ્યું, 2 લાખ અને એકમ અને દશકના સ્થાન ઉપર 30 આપ્યા તો 2 લાખ. 1000, 10,000 માં કઈ છે નહીં, દશક ના સ્થાન ઉપર 30 છે તો એ 2 લાખ ને 30. બાકી બધી જગ્યાએ જો અહીંયા પર શું મૂક્યું, શૂન્ય મૂકી દીધું. સમજાણું? આગળ જોઈએ. હવે એના પછી તમને વાંચન અને લેખન કરતા આવડી ગયું, તો હવે તમારે એ સમજવું જોઈએ કે તે સંખ્યાઓ છે એમાં નાનું કોણ, મોટું કોણ, કોણ સૌની પહેલા આવે, કોણ પછી આવે, તે સમજવા માટે આપણે અહીંયા જોઈએ કે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. ચડતો ક્રમ એટલે શું? ચડતો ક્રમ એટલે કે ચડવાનું. આપણે ચડવાનું ક્યાંથી હોય તો કે નાની સંખ્યાથી મોટી સંખ્યા ઉપર, એટલે કે નાની સંખ્યા સૌથી પહેલા, પછી મોટી અને આગળ ચાલતું. ઉતરતો ક્રમ એટલે કે ઉતરવાનું. ઉતરવાનું ક્યાંથી તો કે મોટી સંખ્યા જે આવેલી હોય તેના ઉપરથી ધીરે ધીરે ઉતરી અને નાની સંખ્યા તરફ આપણે જવાનું. આ સમજાવું, મોટી સંખ્યા અને નાની સંખ્યા તે ધ્યાન રાખવાની. જોવા કે અહીંયા સંખ્યા આપી છે 10, 20, 30 અને 40. 10, 20, 30, 40 માં સૌથી નાનું કોણ? 10. તો ચડતા ક્રમમાં સૌથી પહેલા અહીંયા શું આવ્યું? 10 આવ્યું. હવે એના પછી શું આવ્યું? 20. એનાથી મોટું કોણ? 30. તો અહીંયા 30. એનાથી મોટું લાસ્ટમાં આવશે 40. જો અહીંયા ઉતરતો ક્રમ હોય એટલે ઊંધું, સૌથી પહેલા આવશે મોટી સંખ્યા એટલે 40, એનાથી નાની 30 તો 30, એનાથી નાની 20 તો 20, એનાથી નાની 10 તો લાસ્ટમાં શું આવ્યું? 10. આ સમજાણું? હવે આ રીતના હું તમને એક ઉદાહરણ આપું, તમારે કરવાનું છે, તમારે મને જણાવવાનું છે કે આમાં શું આવશે. ધારી કે હું એવી રીતના લખું, જો અહીંયા મેં તમને એક સંખ્યા આપી 881, 870, 790 અને 789. તમારે જણાવવાનું છે કે આમાં સૌથી પહેલા કઈ આવશે અને સૌથી પછી કઈ આવશે. હું તમને કહી શકું તો કે અહીંયા તમારે જોવાનું છે પહેલો અંક એટલે કે આ
જ્યાં સૌથી નાનું હોય સૌથી નાનું, જ્યાં સૌથી મોટું હોય સૌથી મોટું. તમારે મને જણાવવાનું છે કે આમાં શું જવાબ આવશે, તમારે જણાવવાનું છે, યાદ રાખજો. હવે આગળ નવોદયની આપણે અત્યારે માહિતી લઈ લીધી. હવે આપણે થોડાક એમસીક્યુ જોઈ લઈએ, તેમાં કઈ કઈ રીતના એમસીક્યુ પૂછાય જોઈએ. આગળ નીચેના માંથી કઈ એકી સંખ્યા છે? આપેલી સંખ્યા છે આપણે હમણાં જોયું જ, એકી સંખ્યા એટલે કે અયુગ્મ. અયુગ્મ અને બીજું નામ વિષમ. એકી સંખ્યા કઈ? એકી સંખ્યા માટે જોવાનું ક્યાં? હંમેશા એકમના સ્થાન ઉપર. અહીંયા એકમનું સ્થાન 0 હાલશે નહીં. અહીંયા એકમનું સ્થાન 2 હાલશે નહીં. અહીંયા એકમનું સ્થાન 4 હાલશે નહીં. સામું દેખાય એકમનું સ્થાન અહીંયા શું છે? 9, જે એકી સંખ્યા એટલે ચાલશે. સમજાણું? એટલે કે અહીંયા એકી સંખ્યા આવી બી. ના પછી 9,09,000 ને અંકમાં કઈ રીતે લખાય? જો અહીંયા 9 લાખ અને 9 કીધું એટલે કે લાખના સ્થાન ઉપર શું આવ્યું? 9 દેખાય છે. અહીંયા લાખના સ્થાન ઉપર 9 અને 100 એકમ 10, 100 એકમ, એકમના સ્થાન ઉપર અહીંયા શું આપ્યું? 9. 100 અને દશક અથવા 1000 અને 10,000 એ સ્થાન ઉપર કઈ આપ્યું છે નહીં. જો કઈ ન આપ્યું હોય તો આપણને ખબર જ છે, હું મૂકી દેવાનું 0. લાખના સ્થાન ઉપર 9, એકમના સ્થાન ઉપર 9, બીજું કઈ આપ્યું નથી. આપણને જવાબ મળી ગયો. શું આવ્યું? એ આવ્યું. સમજાણું? એના પછી એમસીક્યુ જોઈએ. સંખ્યાઓ 45, 12, 98, 34 ને ચડતા ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ આવશે? 45, 12, 98 અને 34 તમારે કરવાનું છે. તમારે કહેવાનું છે A, B, C, D. શું આવશે? A, B અથવા C અથવા D. 4 ઓપ્શન માંથી શું આવશે? તમને ઓપ્શન દેખાય છે, સામા જોઈ લ્યો. જણાવવાનું છે તમારે ઓપ્શનમાં જવાબ. ઓકે, હવે આગળ 4 અંકની સૌથી મોટી અથવા મહત્તમ સંખ્યા. જો અહીંયા પણ શબ્દ અલગ અલગ વાપરે. મોટી સંખ્યાનો કે તમને શું કહે? મહત્તમ સંખ્યા. મહત્તમ સંખ્યા એટલે કે મોટી સંખ્યા, બીજું કઈ આવતું નથી એમાં. મોટી સંખ્યા કઈ? મોટી સંખ્યા કઈ એના માટે આપણે જોવાનું ક્યાં? આ સ્થાન ઉપર. ટૂંકમાં જ્યાં સંખ્યાની શરૂઆત થાય તે સ્થાન ઉપર જોવાનું. જો અહીંયા 1 છે, બાકીના સ્થાન ઉપર 9. મોટું કોણ? 1 કે 9? તો 9 એટલે કે પહેલો ઓપ્શન આવશે નહીં. સમજાણું? એના પછી જોઈએ અહીંયા બીજી સંખ્યા જોવાની. જો પહેલામાં 3 જગ્યાએ સરખું હોય અથવા 2 જગ્યાએ સરખું હોય તો બંનેમાં બીજો અંક જોવાનો. અહીંયા બીજો અંક 9, 9 અને 0. તો આપણને ખબર કે આ 2 મોટું, આ છે નાનું, એટલે આ પણ કેવું થઈ જશે? દૂર. ત્રીજો અંક અહીંયા પણ 2 માં શું છે? 9. તો લાસ્ટ નો અંક જોવો. અહીંયા શું છે? 9. અહીંયા શું છે? 0. મોટું કોણ? 9 કે 0? તો કે 9 એટલે કે આપણો સાચો જવાબ શું આવશે? સી. સમજાણું? જોઈ શકો તમે. એના પછી જોઈએ આગળ તો 5 અંકની સૌથી નાની સંખ્યા કઈ? 5 અંકની સૌથી નાની. આપણે અહીંયા ધારો કે શરૂઆત કરીએ 2 અંકથી. 2 અંકની સૌથી નાની સંખ્યા તો કે લાસ્ટમાં આવે 9. 9 પછી કંઈક આવે. શું આવે? 10. 2 અંકની બની ગઈ. સૌથી નાની પણ છે. કઈ રીતે મળે? તો કે નાની સંખ્યા તમારે જો શોધવી હોય તો જેટલા અંકની નાની સંખ્યા કીધી હોય, ધારો કે આપણે અહીંયા કેટલા અંકની કીધી? 5 અંકની. તો 5 અંક તમારે બનાવવાના છે. પહેલો અંક શું આવશે? હંમેશા 1. 1 પછી શું આવશે? તો કે 5 અંકની કીધું તો 5 માંથી 1 બાદ કરીને એટલે કે કેટલા આવે? તો કે 4 એટલે કે પાછળ 4 શૂન્ય આવશે. શું આવશે? 4 શૂન્ય. જો આ 5 અંકની બની ગઈ. 1, 2, 3 અને 4 અને 5. 5 અંકની બની ગઈ અને 5 અંકની કેવી બની? સૌથી નાની. એટલે આ જવાબ મળી જશે આપણે. અહીંયા જવાબ ક્યાં દેખાય તમને આના જેવો? કે આ રહ્યો. સમજાણું? એટલે આમાં જવાબ આવશે એ. એના પછીનો દાખલો જોવો તમારે કરવાનો છે. 3 અંકની સૌથી મોટી સંખ્યા અને 2 અંકની સૌથી મોટી સંખ્યાનો તફાવત. 3 અંકની મોટી અને 2 અંકની સૌથી મોટી, એ બંનેનો પેલા સંખ્યા ગોતવાની. સંખ્યા ગોત્યા પછી 2 નો તફાવત. તફાવત એટલે શું? અહીંયા બાદબાકી, બીજું કઈ નહીં. શું કરવાનું? બંનેની તમારે બાદબાકી કરી અને જવાબ મને કહેવાનો છે. કેમાં? A, B, C અથવા D માં. ઓકે, એના પછી 0, 5, 8, 2 અંકોનો ઉપયોગ કરીને બનતી 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ? જો અહીંયા અંકોનો ઉપયોગ કરીને આપણે સંખ્યા બનાવવાની છે. જો હમણાં તમને કીધું કે એકમના અંકથી ચાલો આપણે આ ધારો કે મોટી સંખ્યા હોય 4 અંકની, તેમાં શરૂઆત ક્યાંથી કરવાની જોવાની? તો કે આ અંકથી જોવાની. એટલે આમાં તમારે જોવાનું મોટી સંખ્યા બનાવવાની છે. જો અહીંયા 0 પેલા સ્થાન ઉપર રાખીએ તો આ સંખ્યા કઈ થઈ? તો કે 256.
58, પણ આ થઈ ગઈ 3 અંકની. આપણે કેટલા અંકની બનાવવાની છે? 4 અંકની. એટલે ઈ ચાલશે નહીં. એટલે પછી આગળ જોવાનું આ બી. અહીંયા છે 5, અહીંયા છે 2. આપણે સૌથી નાની સંખ્યા બનાવવાની. તો સૌથી નાની સંખ્યા ક્યાં છે? 2, 5 કે 8 માં? તો કે અહીંયા. તો જવાબ શું આવશે? બી આવશે. સમજાણું? અહીંયા આગળ જોઈએ. 6 અંકની સૌથી મોટી સંખ્યા અને 6 અંકની સૌથી નાની સંખ્યાનો સરવાળો. આ પણ તમને આવડી જશે, મને એવો ખ્યાલ છે. આમાંથી ઘણા વિદ્યાર્થી મિત્રોને આજે જે પણ ભણાવ્યું એ બધું સમજાઈ ગયું, તો એને આ દાખલો આવડી જશે. તમારે જણાવવાનું છે એ, બી, સી અથવા ડી માંથી શું જવાબ આવશે. ઓકે, હવે આ હું કરાવી દઉં. 3 અંકની સૌથી નાની એકી સંખ્યા કઈ? સૌથી નાની એકી સંખ્યા કેવી? તો કે 3 અંકની. આવડે જ છે. એકડો પાછળ કેટલા મીંડા? તો કે અહીંયા 3 અંકની કીધું, તો 3 માંથી 1 બાદ એટલે 2, એટલે અહીંયા શું આવશે? 2 શૂન્ય. આ 3 અંકની બની ગઈ, પણ કેવી બની? સૌથી નાની સંખ્યા. સમજાણું? અહીંયા આજ સુધી આપણે રાખીએ. આજે જે પણ ભણાવ્યું એ તમારે શાંતિથી વાંચી જવાનું છે. શાંતિથી તમારી બુકમાં જે પણ લખ્યું છે નોટ કરતું જવાનું, બધું સમજતું જવાનું. આવા નવા વિડીયો તમને મળતા રહેશે. તમારે યુટ્યુબમાં જોડાઈને રહેવાનું. તમને આ ચેનલ ઉપરથી મફત શિક્ષણ મળશે. તમારે એનો લાભ ઉઠાવવાનો છે અને યુટ્યુબમાં જે પણ બનાવવામાં આવશે તમને મોકલવામાં આવશે. ઓકે, આ સમજાણું? આજે અહીં સુધી રાખીએ. કાલે આપણે મળશું પાછા